આપણું ને શરદી હોય તો જઈ તઈ હોય જાય તો નંદલા પોરિયાને શરદી હોય તો કખ્યું હતું એટલે આસ્તાન લઈને હું દવાખાને આવેલો હતા નાશ નીકળવા માટે કારણ કે એને શરદી હોય રહી એટલે થોડોક નાશ નીકળજે કરી આંગણવાડી મેં પહોંચ્યો તો પોરિયા વારું જ રમતા રહેલા મને ભાળીને લસણપટ્ટી ખાઈને મસ્તી કરવા લાગ્યા અને ભૂખોથી ફફડાઈને લાગી રહેલી હતી એટલે પાર્ટનર કે મેં સોયાબીનનું શાક ને રોટલો બનાવી દઉં શોખ ખાવાનું ખાઈને પછી મેં દરજીની દુકાન પર પહોંચી ગયો દરજી કે હમણાં તમે આવતા નહીં કંઈક નવો ધંધો ચાલુ કર્યો હું કે મેં કીધું કઈ નવો ધંધો નહીં પછી પાછા દવાખાને પહોંચી જાય આસ્તાને નાશ મેં કાઢવા સોયાબીન અને બીજું હું લઈને આવ્યો હે જોરથી બોલ નુકી રોટલી કે ને રોટલી બોલ અને પાર્ટનર કે સવાર સવારમાં કાં સાલી પડ્યા બોકડા લેવા જાઓ કે મેં કીધું હો આજે રવિવારે છે તો 2-3 બોકડા લઈ આવો હે પછી તું સારવાર જજે હે કરીને પછી મેં નીકળી પડ્યો જીન ભાડી મેં કહું ઘણા દાડ પછી રવિવારે માં આજે પબ્લિક જરીક દેખાય છે તો થોડોક વિડીયો શૂટ કરી લમે તો વિડીયો શૂટ કરતા લો તો એક જણો મને આને કે બકરો લેવો છે કે મેં કીધું ના ભાઈ ના મેં તો શાકભાજી લેવા માટે નીકળ્યો છું કરીને પછી શાકભાજી લેવા માટે શાક માર્કેટ પહોંચી ગયો શાક માર્કેટ પહોંચીને ભાડ્યું તો હજુ પબ્લિક હજુ વારું દાવલી નહીં હોતી બીજા હજુ સાલું દાવતલા ને ગોઠવતલા ને એટલું બધું સાવતલું અમે કમ કોલ અમે કરીને કમ ટામેટા અને ડુંગળી બે વસ્તુ તો પહેલા લઈ લેવી પડે કારણ કે પતિ જેટલું સપું છે કરીને મેં ડુંગળી ને ટામેટા લઈ લીધા બીજું મેં કહું હા પછી પાછો આંટો મારે વધારે પબ્લિક જરીક આવે તો પછી પાછો આંટો મારે કરીને પાછો મેં નીકળી ગયો દુકાને આવવા કરી દુકાને આવ્યો ને આજે મેં કમ તળેલો જરીક ભેગાયેલો તળેલો બાફડો અંદર ને અંદર પુરાઈ રહેલો મેં કમ આજે ભેગાયેલો ને કસ્ટમર સુધી આવે છે આજે આદિવાસી કપડા લેવા માટે મેં કમ દુકાનોથી ખોલીને જરીક સાફ સફાઈ કરી દમાય બરોડા ઘણીથી મારા નંદલા ફોલોવર છે આદિવાસી જોડી લેવા માટે આવી ગયેલો હતો કારણ કે નવરાત્રી હમણાં આવે છે તો નવરાત્રી દાડ હું આદિવાસી કપડાં પહેરવાના છે અહીં કરી પછી મેં નથી આદિવાસી કપડાં પહેરાવી દીધા અને વારું જ દેખાય ભૂકા કાઢી નાખે કૂદવાના છે અહીં કે પછી પાછો રેખાનો દાદો આવી ગયેલો હતો દાદો છે ડોડા ને કાકડી ખવડાવવા કરીને હમણાં આવલો હતો પછી મેં કીધું સારું તો ચાલ હાવ રૂમ પર જઈ કરીને પછી પાછું દૂધ લીધું ને ચા બનાવી પીવડાવી અને હાવ ડોડા ને કાકડી ખાઈને બસ હા નવું